હમણાં એક ન્યૂઝ સામે આવ્યો. મરિયમ રઝા નામની એક એર હોસ્ટેસ PIA એટલે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ જોડે 15 વર્ષ કામ કર્યા પછી PK782 નંબરની ફ્લાઇટમાં ઇસ્લામાબાદથી ટોરોન્ટો લેન્ડ થાય છે. આ ફ્લાઇટ જ્યારે ટોરોન્ટોથી ઇસ્લામાબાદ પાછો આવવાનો સમય થાય છે ત્યારે મરિયમ રઝા ટાઈમસર ફ્લાઇટ માટે પહોંચતી નથી. હોટેલ રૂમ ચેક કર્યો ત્યારે ખબર પડી કે એમની એર હોસ્ટેસની યુનિફોર્મ એ હોટેલમાં જ પડી છે. એની સાથે એક નોટ છે, થેન્ક યુ PIA. તો પછી આ એર હોસ્ટેસ ગાયબ ક્યાં થઈ ગઈ? અને આવું ને આવું બીજી એક એર હોસ્ટેસ જે મહિના પહેલા ગાયબ થઈ હતી એની જોડે બી થયું હતું. અને ડોને રિપોર્ટ કર્યું કે અત્યાર સુધી ટોટલ 9 એર હોસ્ટેસ આવી રીતે પાકિસ્તાનથી કેનેડા પહોંચીને પાછું પાકિસ્તાન જવા માટે રિપોર્ટ નથી કરતા અને ગાયબ થઈ જાય છે. તો આ બધી એર હોસ્ટેસ જઈ ક્યાં રહી છે? એનો જવાબ જો તમારે જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ડોન કરીને એક મીડિયા એજન્સી છે, એમણે આ ન્યૂઝ જ્યારે બ્રેક કર્યા ને ત્યારે દુનિયાભરના ન્યૂઝ એજન્સીઝનું ધ્યાન પડ્યું કે ભાઈ આવી રીતે પાકિસ્તાનની એર હોસ્ટેસીસ છે એ કેનેડા જઈને પાછું પાકિસ્તાન નથી જઈ રહી. ત્યારે ખબર પડી કે એ પાકિસ્તાનથી કેનેડા પહોંચીને કેનેડામાં એટલે ગાયબ થઈ જાય છે કારણ કે એ લોકો કદાચ અસાઇલમ સીકર્સ હશે. અસાઇલમ એટલે શરણાગતિ, એટલે આશ્રય એમને કેનેડામાં જોઈએ છે. આશ્રય લેનાર વ્યક્તિને રેફ્યુજી કહેવાય છે કોઈ પણ દેશમાં, કારણ કે એમને એવું લાગે છે કે એમનો જીવ એમના પોતાના દેશમાં સેફ નથી, એમના જીવને ખતરો છે. હવે કેનેડા જવાનું કારણ શું? કે દુનિયાભરના દેશોમાં આપણે જોઈશું તો કેનેડાનું અસાઇલમનો ક્રાઇટેરિયા બહુ જ સહેલો છે એવું UN કહે છે. કેનેડામાં જો અગર આપણે અસાઇલમ જોઈએ છે અને આપણે ત્યાં આગળ એવું કહીએ છીએ કે મારા જીવને ખતરો છે, તો એમાં ફક્ત 4 જ ક્રાઇટેરિયા છે કે શું તમે એવા કોઈ રિલિજિયસ સેગમેન્ટમાંથી છો કે જેના લીધે તમને ખતરો છે, કે એવા કોઈ સોશિયલ ગ્રુપના ભાગ છો, તમારી રેસ કે નેશનાલિટી એવી છે જેના લીધે તમારા દેશમાં ખતરો છે, કે પછી તમારા દેશમાં તમને ટોર્ચર થઈ શકે એવું લાગે છે. અગર આનો કોઈ પણ જવાબ હા છે તો કેનેડામાં તમે શરણાગતિ માંગી શકો છો. કેનેડામાં શરણાગતિ માંગવા માટે આપણે બસ કેનેડાની જમીન ઉપર મોજૂદ હોવું જોઈએ. એટલે અગર આપણે કેનેડાની કોઈ પણ બોર્ડર ઉપર પહોંચી ગયા છે, કોઈ એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે, કે પછી કેનેડા દેશની અંદર પહોંચી ગયા છે, અંદરથી આપણે શરણાગતિ માંગીએ છીએ, તો પછી કેનેડા આપણને શરણાગતિ આપી દેશે અગર એમને એવું લાગશે કે આપણા દેશમાં સાચે આપણા જીવ ઉપર જોખમ છે. 2 જ સર્કમસ્ટાન્સીસ છે જે સર્કમસ્ટાન્સીસમાં કેનેડા શરણાગતિ નહીં આપે. ક્યારે? અગર કેનેડામાં આપણે પહેલા શરણાગતિ માંગેલી છે અને એ રિજેક્ટ થઈ છે, કે પછી આપણે ઓલરેડી શરણાગતિ અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ 4 દેશમાંથી કોઈ પણ એક જગ્યાએ માંગેલી છે અને રિજેક્ટ થઈ છે, તો આપણને કેનેડામાં શરણાગતિ નહીં મળે. UNના નિયમો પ્રમાણે 1951ના રેફ્યુજી કન્વેન્શનમાં જેટલા દેશ મોજૂદ હતા એના સિવાય જેટલા લોકોએ જોઈન કર્યું છે એ લોકોએ કમ્પલસરી એમના દેશમાં આવેલા કોઈ પણ વ્યક્તિ જેમને પોતાના દેશમાં જીવનું જોખમ લાગી શકે છે એમને શરણાગતિ આપવાની ના પાડવાની મંજૂરી નથી. એટલે એવા દરેક વ્યક્તિ જે આપણા દેશમાં આવે છે અને શરણાગતિ માંગે છે એમને શરણાગતિ આપવી જ પડે, નાગરિકતા ભલે વહેલી મોડી મળે. ડોને રિપોર્ટ કર્યું એ પ્રમાણે 9 પાકિસ્તાનની એર હોસ્ટેસ છે જે પાકિસ્તાનથી કેનેડા પહોંચી ગઈ છે અને ત્યાંથી પાછી નથી આવી પાકિસ્તાન. એવું લાગે છે કે આ 9 શરણાગતિ માંગી હશે કેનેડામાં અને એમને કેનેડામાં વસવું હશે. પાકિસ્તાન જેવા દેશમાંથી જ્યારે આપણે બીજા કોઈ દેશમાં જઈએ ત્યારે કોઈ પણ દેશને માનવું અઘરું નથી હોતું કે આ દેશમાં આ વ્યક્તિના જીવને જોખમ હોઈ શકે છે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને ખબર પડી ગઈ હશે કે આ પાકિસ્તાની એર હોસ્ટેસ છે એ એર હોસ્ટેસ કેનેડામાં કેમ ગાયબ થઈ જાય છે. આવી જ માહિતી જો તમને જોવી ગમે છે તો બસ એના માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.